હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ આજે હું ઘરે જ રહી છું, વેરાવળ ગઈ નથી, કારણ કે આજે મારા છોકરાના ઘરના આવવાના છે મારો હારડો લઈ. તમારા લોકોને એવું હોય છે કે નહીં? જરા કોમેન્ટ કરીને કહેજો. એ લોકો આવે ઉતાહણીનો હારડો. હા, અને તમારા લોકોમાં એવું હોય કે નહીં, હારડો આવે કે નહીં, એવું જરાક કોમેન્ટ કરીને કહેજો મને. અમારે લોકોને તો હોય છે, કે આવે છે. તો રસોઈનું કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો. સરસ મજાનો હલવો બનાવું છું ગાજરનો. અને ગાજરના હલવાની રેસીપી તો બધાને ખ્યાલ જ હશે. ગાજર પહેલા ખમણી નાખવાના, પછી એને ઘીમાં શેકવાના, અને ત્યારબાદ એકદમ સરસ મજાના શેકાઈ જાય એટલે એમાં ખાંડ નાખી દેવાની. એટલે જો કંઈક આવી રીતના એમની ચાહણીઓ જે આવી નથી, ખાંડ બધી ઓગળી ગઈ છે. અને એક તરફ જો કાજુ બદામ રેડી છે, દૂધ રેડી છે, તો આ મમ્મીએ ખીચડી બનાવી નાખી. હવે તે શાક સુધારે અને હું હલવો બનાવું. ગાઈસ, હું ચડી ક્યાં જોઈ છો પ્લેટફોર્મ ઉપર, કેટલી ફળી નીચે કંટાળી છો ગાઈસ. તો હલવો હવે એકદમ કમ્પ્લીટ થઈ જાય ને પછી હું તમને બતાવું એમાં શું શું છે. મમ્મી, હવે આમાં કઈ ઓલું નાખું દૂધ? ન હશે, એમાં થોડું પાણી જેવું દેખાડે. શું પછી સ્વામીનો કોલ આવી ગયો તો એક કેવી રીતના હલવો બનાવે કે મારા હાથ મોકલજો. વધે તો નહીં તો ના, વધારે જ બનાવ્યો. વધશે નહીં, વધશે હજ, એટલે મોકલાવીશ. અને આની જો ગાઈસ, હું એ વસ્તુ બતાવું કેવો સરસ થઈ ગયો. જો આખું આ પેલું ભરેલું હતું તો પેલું બકડિયું જે કહું તે અત્યારે એટલો થયો હલાવીને. આ પેલા જેવો હોય પેડા જેવો મીઠાઈમાં, અને બનાવવામાં પણ એ જ સ્ટાઈલ. એને થોડું વધારે ટાઈમ લાગે અને એટલો બધો ટાઈમ ન લાગે. પણ એમાં કેમ દૂધ બળે ને પેલી થાય બરાઈ જેવું, મામાં બી દૂધ બળે, ઓલું દૂધ ગાજરનું પાણી વસતું હતું ને પછી આવું થઈ જાય. હવે સરસ થઈ ગયું. હવે આમાં દૂધ અને કાજુ બદામ નાખવાના રહેશે, પછી બતાવું. ચલો. હલવો હવે પાથરી દે કે ગાર્નિશિંગ કરવાનું છે કા? रोम रोम में बस गया तू करम चलन. હવે આની ઢેફલી પાડી નાખવાની કા? ઠગી જાતી નહીં.
થોડી ઘડી ઠરવા દેવાનું ને. એમને પૂછું પલાટ દેમ. એ મેરે ભાગ में आए કરમ બદે બદે. હાલો થઈ ગયો છે ઓલરેડી. હેલો હા. સો હવે બીજું કંઈક કામ કરવાનું છે કરી લો પછી મળું. હજી આવ્યા નથી કે રસોઈ બનાવી નાખી એટલે થોડી વાર એની પાસે બેઠા. મહેક ગઈ હોસ્પિટલે એટલે એ જોબ ઉપર વહી ગઈ. હા મમ્મી દીકરી બે છે તો બધું કામ કરીએ થોડી વાર એની સાથે બેઠી હોગીએ એટલા માટે ફટાફટ બધું રસોઈનું કામ પતાવી લઈ. હવે ગઈશ તો ફરી પાછું મળું. સો હેલો ગાઈઝ, બધું જમી લીધું. સસરાના ઘરના જતા પણ રહ્યા. પછી હું ખેતર જઈ આવી. પછી બહાર એક કામ હતું બરુલા ત્યાં જઈ આવી. પાછી આવી તો મેં કીધું ચલો સસરા ત્યાંથી શું આવ્યું ને તેનું જરાક આપણે અનબોક્સિંગ કરી નાખીએ. તો તમને બતાવું છું કેટલી વસ્તુ આવી ને એ. ઓકે, 3 જોડી કપડા આવ્યા इस टाइप से. ये कोटी है આ એમની કુર્તી છે કંઈક આવી રીતના. અને રેડી. બીજી આ એક કુર્તી છે મતલબ ટોપ પેન્ટ ઉપરનું વ્હાઈટ કલરમાં. અને એક છે આગળ મેં બધું ચેક કરી લીધું એટલે બધા બોક્સ બધી તોડી નાખ્યા. એટલી વસ્તુ આવેલી છે અને હજી છે બીજી. સો ફાઇનલી ગાઈઝ હું બધું જ ખેતરનું કામ પતાવી લીધું. મારે વેરાળ જવાનું હતું એક જગ્યાએ. વેરાળ હું સોરી ગાઈઝ બરુલા જવાનું હતું એક જગ્યાએ તો ત્યાં જતા આવી છું. સાસરિયાના બધા જતા રહ્યા છે અને મારે હારડામાં શું આવ્યું એ હું તમને બતાવીશ. ખરી આમ તો મેં જોઈ લીધું. જોઈકા બ્લેક કલરનું ટોપ આ બી સરસ છે. આ બે બ્લેક કલરનું ટોપ છે. કુર્તી છે. આ પેલું ટોપ હતું. આ ટોપ છે. 2 ટોપ અને 2 કુર્તી આવી છે. આ વ્હાઈટ ટોપ અને આ કુર્તી છે અને એમની આ કોટી છે. એટલી વસ્તુ અને ચપ્પલ તો નાખી ચપ્પલ મેં જોઈએ નહોતા કઈ જગ્યાએ. શૂઝ અને આ શૂઝ છે. સો પાછું જવાનું છે ખેતર કેમ કે મમ્મી છે ખેતરમાં અને કંઈક આટલી વસ્તુ આવી હતી જોઈ લ્યો તમે લોકો. અને હવે જાઉં ખેતર કેમ કે બધું જ કામ પડ્યું છે. ઢોરનું સારું લઈ આવવાનું અને હવે જલ્દી જાઉં આ બધું ફકેરી લઉં પછી જાઉં ફરી પાછું આવીને તમને મળું. ઓકે ગાઈઝ. સો હેલો ગાઈઝ, ખેતરથી પણ આવી ગયું છું અને આ જો પાછળ કપડાના ઢગલા. સો આજે તો ઘણું બધું કામ હતું પણ હવે સસરાના ઘરના આવ્યા હતા તો એમની સાથે સાજો ટાઈમ સ્પેન્ડ કર્યો. ખૂબ જ મજા આવી, એન્જોય કર્યો. અને ત્યારે મેં ફોન હાથમાં લીધો નહોતો કેમ કે એ લોકો હતા બધા વડીલો હતા એટલે એમની સેવામાં હતી. સો બ્લોગ લેવાનું ભૂલી જ ગઈ એટલે વચ્ચેનું કંઈ લીધું નથી. જમાડી દીધા ને પછી જતા રહ્યા ને પછી લીધું હે મેં કેમ કે એ લોકો આવે ને ત્યારે તો બધું જમવાનું પછી ચા પાણી ઠંડુ આ તે છે તો મમ્મીને હું 2 જ હોય તો મમ્મી એમની સાથે બેઠે અને મારે બધું કરવાનું એટલે હું થોડી દોડાદોડીમાં થઈ જાઉં તો એટલે એના માટે ફોનથી વ્લોગ્સ ન શૂટ કરી શકું તો આઈ એમ સોરી દિલથી.
બાકી જો ખેતરથી આવી ગઈ છું, બધું જ કામ પતીને મમ્મી ભેંસ દોઈ છે હવે. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરીને કહેજો. અને સસરાના ઘરથી 5 જોડી કપડાં અને શૂઝ આવેલા છે. સો સારી બાબત કહેવાય, કેમ કે હારડામાં એટલું આવતું નથી ઘણા લોકોને, પરંતુ અમારે ત્યાં હારડો શું કહેવાય પૈસા ને એવું આપે છે. પણ રાહુલ કપડાં લેવા માટે ગયા હોય ને એટલે ત્યાં પાછું પૂછવું જ ન પડે, એ લઈ આવે જ બધું. એટલે એને કંઈ ખ્યાલ ન હોય એમ કે મમ્મી મને ખબર નહીં પડતી કેટલું લેવાનું હોય શું હોય, પણ એ એની રીતથી લઈ આવે. પછી ઘરના પણ અમારે ત્યાં એવું કોઈ રોકટોક નહીં એમ, પણ બધા વડીલો બહુ બધા સારા છે. અમારા વ્લોગ્સ બી જોએ છે ને એમ કહે છે નિકિતા બેટા તું અહીંયા આવ ને સાસરે ત્યારે અમારે બધા સાથે વ્લોગ્સ બનાવજે, એવું કહેતા હોય. એટલે વાંધો નથી, આગળ તો બધા સપોર્ટ કરે જ છે, કેમ કે અમે બ્લોગ્સ જોઈએ ને તમને મજા આવે એમ, કેમ કે એ સાઈડ ઓછા, હવે તો બધું જનરેશન થઈ ગઈ છે વ્લોગ્સ બનાવે છે એમ. તો બસ હવે અહીંયા જ એન્ડ આપી દઈએ, કેમ કે મારે હજી રસોઈ સાંજની બનાવવાની છે અને એક જગ્યાએ મમ્મીને ખબર કાઢવા માટે પણ જવાનું છે. તો આ વ્લોગને એન્ડ આપી દઈએ, કેમ કે બધામાં શૂટ નહીં થાય મારાથી. હું પબ્લિકમાં ઓછું શૂટ કરું છું, પ્રાઇવેટમાં વધારે શૂટ કરું એમ, કેમ કે કોઈને ભાઈ ઇશ્યુ હોય એમને આપણાથી ભૂલથી એ લોકો બ્લોગમાં આવી જાય તો, અને એ લોકોને ના ગમે તો એવું, એટલે આપણે ખોટું કોઈને એવું મોકો શું કામ આપવું કે આપણે લોકોને કે તમે મને વિડીયોમાં શું કામ લીધા એમ. એટલે હું બહાર જાઉં છું ને મારા સલોની વેરાવળ, તો ત્યાં બધો જ વિડીયો લઉં છું, કેમ કે લોકોને કોઈને ઇશ્યુ નથી એમ. પૂછી જ લઉં પહેલાં કે તમને કોઈને ઇશ્યુ નથી ને વ્લોગ્સમાં હું લઉં છું, તમને કોઈને પ્રોબ્લેમ નથી ને, જેને બી પ્રોબ્લેમ હોય સાઈડમાં આવી જાઓ, એવી રીતના. આપણે કોઈ એમ કહેવું ન જોઈએ કે તે મને વિડીયોમાં શું કામ લીધું, એને લીધે એમના અને આપણા સંબંધમાં કોઈ પ્રોબ્લેમ ન થવું જોઈએ. આપણે આપણી રીતથી વિડીયો બનાવીએ છીએ, બસ. તો સમાજ શું કે શું વિચારે એનું કંઈ આપણે જોવાનું નથી. તો ચલો, બહુ બધું ભાષણ થઈ જાય, આ વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ આપીએ. સો નેક્સ્ટ મળીશું નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય મા મોગલ એન્ડ ટાટા બાય બાય એન્ડ ગુડ નાઇટ ગાઈઝ.